ગોળાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીનો આપઘાતનો મામલો સામે આવ્યો છે। ત્યારે વિદ્યાર્થીનીની ફી બાબતે પ્રશ્ન કરાતા આપઘાત કર્યો હોવાનો આ પરિવારનો આક્ષેપ છે। ત્યારે આ મુદ્દે હાલ તો પોલીસ અને શિક્ષણ વિભાગ અલગ અલગ મુદ્દાઓ પર તપાસ કરી રહી છે। ગોળાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીનો આપઘાતનો મામલો સામે આવ્યો છે। ત્યારે વિદ્યાર્થીનીની ફી બાબતે પ્રશ્ન કરાતા આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે। ત્યારે આ મુદ્દે પોલીસ અને શિક્ષણ વિભાગે અલગ અલગ મુદ્દા પર તપાસ હાથ ધરી છે। એસીપી વીએમ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે કે આપઘાતનું કારણ જાણવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે। વિદ્યાર્થીની પર કોઈ પ્રેશર હતું કે કેમ તે તમામ બાબતોમાં તપાસમાં પોલીસ ધ્યાન લઈ રહી છે। ત્યારે શાળા બાબતની તપાસ છે તે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આપઘાતના કારણો બાબતની તપાસ પોલીસ કરી રહી છે। જે પણ કસૂરવાર જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। ગોળાદરા પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત નોંધાયેલ છે। જે સંદર્ભે એક નાબાલિગ બાળકી 14 વર્ષની 8મા ધોરણમાં ભણતી હતી એને એના પોતાના ઘરે સુસાઇડ કરેલ છે। જે સંદર્ભે પોલીસ સ્કૂલના જે કંઈ શિક્ષકો છે એમનો જે સ્ટાફ છે એના નિવેદનો નોંધાયેલા છે અને એમના કુટુંબીજનોના જે કોઈ આપઘાત સંબંધે જે કોઈ એમની રજૂઆતો છે એમના જે કોઈ પાસા છે એ તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને આપઘાતનું ચોક્કસ શું કારણ છે એ સંદર્ભે એનું જે ચોક્કસ કારણ શોધવા માટે પોલીસ હાલ એની પાછળ લાગેલી છે અને થોડા સમયમાં એનો નિષ્કર્ષ આવશે। આમાં હજી શાળાનો કોઈ રોલ આવે છે? હાલ કોઈ જે એમાં શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યો છે એટલે એ સંદર્ભે શાળાનો જો કોઈ રોલ હશે તો એ જે પ્રમાણે અમને જે રિપોર્ટ આવશે એ સંદર્ભે તપાસના પાસાઓમાં એનો પણ વિચાર કરીશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।